નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતા લોજ બિલ્ડિંગની ડિમોલિશન કામગીરી હાલ સ્થગિત રાખી। જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા। શાળા સહિત 4 શખ્સોનો દંપતી પર જીવલેણ હુમલો કરાયો। જામનગર નજીક જામ વણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો। જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી। અમદાવાદમાં જ્યોતિ સંઘ સંસ્થામાં કાઉન્સેલિંગમાં પતિએ પત્ની પર કુહાડી વડે કર્યો હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવાદ સર્જાયો। જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી કરાઈ। જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે 2 જૂથ વચ્ચે ધીંગાણો, સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા। જામનગરના પવનચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ જોવા મળ્યો। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં એએમસીના દાવા ધોવાયા, ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતા હવે નવી તારીખ આપી। જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલિપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી। મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની 3 દુકાનોના દબાણો તોડ્યા, વડોદરા કોર્પોરેશને શુક્રવારીના દબાણો હટાવ્યા। પંચમહાલના પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતા 2 શ્રદ્ધાળુના મોત, 5 લોકોનું રેસ્ક્યુ કરાયું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીના રાજીનામા, નાની મોટી નોકરીઓ શોધી લીધી। ગાંધીનગરમાં એલસીબીનો સપાટો, સેક્ટર 1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના 3 શખ્સો ઝડપાયા। પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન જોવા મળ્યું। વડોદરામાં ટ્રકમાં ગેલ્વેનાઇઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મત્તા સાથે 3 શખ્સ પકડાયા। વડોદરામાં કચરો ફેંકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી, પાણી ગેટમાં સીલ મારતા વિવાદ થયો। નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ સર્જાયો। વડોદરામાં પાનમ યોજના હેઠળ રૂપિયા 1039.54 કરોડની ચૂકવણી મુદ્દે વિવાદ, દરખાસ્ત મુલતવી રાખવા માંગ કરાઈ। વડોદરામાં સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો થયો। વડોદરામાં નવાપુરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા। વડોદરામાં અધૂરી પાણી ડ્રેનેજ લાઇનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય બન્યું। એક સરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક, એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇલ પરત મોકલી। સુરત પાલિકાની શાળામાં રામાયણ ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરાયો। કર્ણાટકના મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી। અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક જામ થયું। વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એક ઝાટકે રૂપિયા 7,000 તો સોનામાં રૂપિયા 2,600થી વધુનો કડાકો જોવા મળ્યો। ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઇનકાર, કહ્યું સરકાર પાસે સત્તા છે। ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી કરાયા। અમદાવાદમાં રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેરનગરમાં બનશે ફૂટબ્રિજ। હોમુર્જની ખાડીમાં 3 મહિનાથી ફસાયેલું જહાજ દિશા આખરે ગુજરાત પહોંચ્યું, એલએનજી લઈને આવ્યું। છોટા ઉદેપુરમાં ભારે વરસાદને પગલે બોડેલી હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયો, વાહન વ્યવહાર ઠપ બન્યો। રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે સીએમ યોગીનું પ્રથમ નિવેદન, એસઆઈટી દૂધનું દૂધ પાણીનું પાણી કરશે।